જિલ્લા પોલીસની તૈયારીઓ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે। પોલીસ સલામત નવરાત્રી ડ્રાઈવ ચલાવશે। જીઆરડી હોમગાર્ડ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। 1700 જેટલા જવાનો સતત પેટ્રોલિંગમાં રહેશે। 4 ડીવાયએસપી 20 પીઆઈ 31 પીઆઈ કરશે સુપરવિઝન। સલામત નવરાત્રી કરીને અમે એક ડ્રાઈવ ચલાવવામાં આવ્યો છે। આ સલામત નવરાત્રીમાં ટોટલ અમારા જીઆરડી હોમગાર્ડ અને પોલીસ મળીને ટોટલ 1700 લોકોનો સ્ટાફ જે છે એ સતત તેના સુરક્ષામાં રહેશે। ઓર એમાં 4 ડીવાયએસપી 20 પીઆઈ અને 35 સબ ઇન્સ્પેક્ટર જે એના સુપરવિઝનમાં રહેશે। અમરેલીથી જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વઢેરા, કડિયાળી, મિતિયાણા, લુણસાપુરમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ છે। બિનહરીફ વરણી કરાઈ છે તો પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ છે। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડીને ખુશી મનાવી। તો બનાસ ડેરીની ચૂંટણી બની છે રસપ્રદ। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ। કાંકરેજથી અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરી, તો દાંતીવાડામાં પીજે ચૌધરી વર્સિસ વિનોદ ભૂતળિયા, પાલનપુરમાં હરિભાઈ ચૌધરી વર્સિસ ભરત ચૌધરી, તો વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી, ધાનેરામાં જોઈતાભાઈ હીરાભાઈ પટેલ વર્સિસ જેકે પટેલ વચ્ચે જંગ। તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 2 બેઠકો થઈ બિનહરીફ। રાધનપુર બેઠકથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બિનહરીફ થયા છે। તો અમીરગઢ બેઠક ઉપરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે। બંને બેઠકો ઉપર કોઈ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરીફ થયા છે। તો કઈ બેઠક પર કોણ સામસામેની જો વાત કરવામાં આવે તો જે પ્રકારથી સમીકરણો વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી, ડેરીની કઈ બેઠક બિનહરીફ થઈ છે તેના પર પણ આપણે નજર કરી લઈએ। તો બંને બેઠકો ઉપર કોઈ હરીફ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરીફ। અમીરગઢ બેઠક ઉપરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર તુવર લાઈવ જોડાયા છે। કિશોર, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે જે પ્રકારથી જે ચૂંટણીના સમીકરણો સર્જાયા છે? સૌથી મોટા સમાચાર લુબના દર્શકોને આપી દઈએ કે રાધનપુર બેઠક પરથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વર્તમાન જે ડિરેક્ટર છે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન છે શંકરભાઈ ચૌધરી તે બિનહરીફ થયા છે। તે ઉપરાંત વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી પણ બિનહરીફ થયા છે। હવે ગણતરીની મિનિટોમાં જ સામે આવશે કે કેટલા જે ઉમેદવારો છે તે બિનહરીફ થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે 16માંથી જે 5 બેઠકો છે આ 5 બેઠકો ઉપર ભાજપ સામે જ ભાજપ જોવા મળી રહ્યું છે। ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ સામે ધાનેરાના એક આગેવાન જોઈતાભાઈ આકોલિયા એ ઉમેદવારી નોંધાવી છે। તે ઉપરાંત જો વાત કરીએ દાંતીવાડાની તો દાંતીવાડામાં પણ જે પીજે ચૌધરી વર્તમાન ડિરેક્ટર છે તેમની સામે પણ વિનોદભાઈ ભૂતળિયા કરીને જે ભાજપના આગેવાન છે તેમને ઉમેદવારી નોંધાવી છે। તે ઉપરાંત જે પાલનપુરના ભરતભાઈ ચૌધરી વર્તમાન ડિરેક્ટર છે તેમની સામે ભાજપના આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે। તે ઉપરાંત જો વાત કરીએ વડગામ બેઠકની તો વડગામ બેઠકમાં પણ વર્તમાન ચેરમેન વર્તમાન ડિરેક્ટર જે છે તે દિનેશ ભટોળ સામે કેપી ચૌધરીએ પણ જે છે તે ઉમેદવારી અત્યારે નોંધાવી છે। આમ બનાસ ડેરીની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીની અંદર અત્યારે તો ભાજપ સામે જ ભાજપનું જંગ હોય તે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર દ્વારા અત્યારે ફોર્મ ભરાયું નથી, પરંતુ ગણતરીની મિનિટોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને 29 તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને 10 તારીખે ચૂંટણી યોજાવાની છે। લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। શહેરમાં બિસ્માર રસ્તાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે। કાર્યકર્તાઓએ ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે।
તાજેતરમાં જિલ્લા યુથ કોંગ્રેસે આવેદનપત્ર આપી 5 દિવસમાં રસ્તા રિપેરિંગની માંગ કરી હતી. સાથે જ આ ગાળામાં કામ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. તેથી સમારકામ ન થતા કાર્યકરોએ ઉપવાસ શરૂ કર્યા છે. જો 5 દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમારકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આમરણના તપાસ પર બેસવાની ફરજ પડશે. એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આમરણના તપાસ પર બેસવાની જાહેરાત કરી છે. પથ્થરમારા બાદ લગાવી આગ. પથ્થરમારો કર્યો બાદ ગેરેજમાં આગ લગાવવામાં આવી છે. દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની આ સમગ્ર ઘટના છે. ભાડુઆત તેજેન્દ્ર પટેલે પથ્થરમારો કર્યો. રહીશોએ મકાન ખાલી કરાવતા પથ્થરમારો કર્યો. દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવ્યું હતું. તો કડીમાં પથ્થરમારા બાદ આગ લગાવવાની આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર. ભાડુઆત તેજેન્દ્ર પટેલે પથ્થરમારો કર્યો હતો. તો રહીશોએ મકાન ખાલી કરાવવાનું કહેતા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે. દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જે બાદ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો મહેસાણાના કડીમાં પથ્થરમારા બાદ આગ લગાવવાની ઘટના સામે આવી છે. દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની સમગ્ર ઘટના. ભાડુઆત તેજેન્દ્ર પટેલે પોતે જ પથ્થરમારો કર્યો હતો. રહીશોએ તેને મકાન ખાલી કરાવવાનું કહેતા તેણે પથ્થરમારો કર્યો હતો. દારૂડિયાના ત્રાસથી મકાન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું, જે બાદ રોષે ભરાઈને તેણે પથ્થરમારો કર્યો અને તે બાદ આગ ચંપી પણ કરી હતી. તો લોકો ગભરાઈ ગયા હતા. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો આ મામલે? ચોક્કસથી કડીના જણાવી દઉં કે કડીના દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સ આ બનાવ બન્યો છે, જેમાં એક શખ્સ દ્વારા જે પથ્થરમારો કરવામાં આવે છે. ભાડુઆત તેજસ પટેલનું આ સોસાયટીમાંથી મકાન ખાલી કરવામાં આવ્યું હતું, ત્યારે આ શખ્સ દ્વારા મકાન ખાલી કરાવવાની દાજમાં જ મકાન ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા બાદ જે કર્ણાવતી કોમ્પ્લેક્સ આગળ ગેરેજમાં છે ત્યાં આગ લગાવી હતી. ભગવતી ટ્રેક્ટરના ગેરેજમાં જે ઓઇલ ભરેલા જે 2 પીપળા હતા તેમાં આગ લગાવી હતી. ઓઇલ ફિલ્ટરમાં પણ આ 2 શખ્સો દ્વારા આગ લગાવી હતી. ત્યાર મામલે હાલમાં પોલીસ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ પટેલ નામના ઈસમ દ્વારા તેજેન્દ્ર પટેલ નામના ઈસમ સામે હાલમાં ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની જે કાર્યવાહી હોય છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીને લઈને શક્તિપીઠમાં સવારથી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અંબાજી, પાવાગઢ, ચોટીલા માતાના મઢ, ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. નવરાત્રીના પાવન પર્વે મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો પોરબંદરના પેરેડાઇઝ સિનેમાને લઈને ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. મોટું ફાયર એનઓસી કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. પોરબંદર મનપામાં અગ્નિ સુરક્ષા નિયમોનો ઘોર બેદરકારી સામે આવી છે. જાગૃત નાગરિકે આરટીઆઈ દ્વારા માહિતી માંગતા ખુલાસો થયો કે પેરેડાઇઝ બિલ્ડિંગને મળેલી ફાયર એનઓસી નકલી હતી. આ બોગસ પ્રમાણપત્ર આપનાર ફાયર ઓફિસર રાજીવ ગોહેલને 2 સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે બિલ્ડિંગના માલિક સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. મનપા દ્વારા આ મામલે ઢાંક પીછોડો થતો હોય તેવું લાગી રહ્યું છે. અરજદાર જયસુખ વાડિયાએ કાર્યવાહી અંગે માહિતી માંગી છે, તો શૂન્ય માહિતી લખેલો જવાબ મળ્યો, જે ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે. સહી કરી અને રજૂ કર્યું, એ રજૂ કરનાર સામે, સહી કરનાર સામે અને સરકારી રેકોર્ડની એમાં દુરુપયોગ કર્યો, સિક્કા મારેલા છે. તો કોર્પોરેશનના સિક્કા કઈ રીતે આવી ગયા ફાયરના, એ સિક્કા કોને માર્યા, એ બધું જે અજાણી આરોપી પણ આમાં આવશે અને જેને રજૂ કર્યું હોય એ પણ આમાં આરોપી આવે. કે આજે પેરેડાઇઝ બિલ્ડિંગ જે છે હોલ, બિઝનેસ હોલ તરીકે જે એને મંજૂરી તમે આપેલી છે, તેમની જે લગતી માહિતી જે છે, વાંધાઓ છે, તે વાંધાઓની અરજી મેં કરેલી. એ અરજીઓની અનુસંધાને શું જવાબ આવ્યા છે, શું વાંધા આવ્યા છે, એની પણ મને માહિતી આપો. અમને માહિતી અત્યારે જવાબ એક તો મોડો આપ્યો, 10 દિવસ મોડો, અને એ જવાબ પણ શૂન્ય આપ્યો. એટલે જે જવાબ છે એ આરટીઆઈના દાયરાની અંદર કોઈ પણ અધૂરી હોઈ શકે, ઓછી હોઈ શકે, પણ શૂન્ય માહિતી કેવી રીતે હોઈ શકે, એનો સંતોષકારક મને જવાબ આપવો જોઈએ. જે બોગસ ફાયર એનઓસી વિશે હતું, તો એના પછી આપણે બિલ્ડિંગ
પરમિશન રદ કરી હતી અને પ્રાથમિક તબક્કે જે કર્મચારી સંડોવાયેલા જણાતા એમને હાલ આપણે સસ્પેન્ડ કરેલા છે અને આગળ વધુ તપાસ માટે ખાતાકીય તપાસની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા પ્રાથમિક તબક્કામાં શરૂ કરેલી છે. ફાયર એનઓસી જે રજૂ થયું એ બોગસ હતું, પણ એમાં બીજા કોણ છે અને એની આખી આજથી નવો જીએસટી દર છે તે લાગુ થવા જઈ રહ્યો છે. તેને લઈને સીએમ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. દેશમાં આજથી જીએસટી રિફોર્મની શરૂઆત થઈ રહી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનું પણ નિવેદન. જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા. ખેડૂત, વેપારીઓ અને જનતાને તેનો ફાયદો થશે. તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા છે, જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે, વેપારીઓને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે અને સાથે સાથે જનતાને પણ તેનો ફાયદો થશે. તો દરેક જે ચીજવસ્તુઓ છે તેના પર તેની અસર થશે, તેની કિંમત પર તેની અસર થશે અને જનતાના બજેટને પણ તેની અસર થશે. કાઉન્સિલે આ બધા સુધારાઓ મંજૂર કર્યા અને એનો અમલ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસોનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, હેલ્થ પ્રીમિયમ હોય કે ખેડૂતોના ટ્રેક્ટર હોય, ઓજારો હોય, તેમજ ખાદ્ય સામગ્રીની સામાન્ય વસ્તુ હોય, તે બધા ઉપર રેટ ઘટાડવામાં આવ્યા છે. ક્યાં બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે. એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે. રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં 108 સતત સક્રિય છે, જે હાલ કુલ 913 કાર્યરત છે. સાથે હોસ્પિટલોની ઇન્ટિગ્રેટ કરેલી એમ્બ્યુલન્સ મળીને કુલ 1455 એમ્બ્યુલન્સ સેવામાં સક્રિય છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે 94 જેટલી નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી છે. આપણે 542 એને 108માં ઉમેરી છે અને કુલ હવે 1455 જેટલી નવી આપણી 108ની હેઠળ આ સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે. અને એના કારણે હોસ્પિટલ ઇન્ટર ટ્રાન્સફર, નજીકના વિસ્તારમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો, અને 24/7 તાલીમબદ્ધ માનવબળ સાથે આ 1455 આપણી એમ્બ્યુલન્સ હવે કાર્યરત થવાની છે. બીજી 94 નવી 108 આપણે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે. એની અંદર આજે જે એમ્બ્યુલન્સ નવી આપણે મૂકી રહ્યા છે એમાં આધુનિક મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને સાથે સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી છે. તો સાથે જ સરકારી અધિકારી તેમજ કર્મચારી અને તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાનો રાજ્યના 6.4 લાખ સરકારી અધિકારી, કર્મચારી, પેન્શનરો તેમજ તેમના પરિવારને તેનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક 303.5 કરોડનો ખર્ચ પણ થશે તેવું પણ જણાવ્યું છે. 41 લાખ કર્મચારીઓને પણ હવે 10 લાખ સુધીની સારવાર, એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે, કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 303 કરોડનું પ્રીમિયમ